છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીનો જાતિનો દાખલો રદ કરવાના હુકમ પર પુનઃવિચારણા કરી હુકમ પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર તથા કોહલી, ઢેબરિયા કોહલી, રાઠવા કોહલી, બારિયા કોહલી જાતિને બક્ષીપંચની યાદીમાંથી દૂર કરવા માંગ તથા તારીખ 4/8/2022ના પરિપત્ર અનુસાર કાર્યવાહી કરવા માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીનો જાતિનો દાખલો રદ કરવા માટે વિશ્લેષણ સમિતિ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, જેના મુદ્દે સમગ્ર સમાજમાં ફફડાટ ફેલાયો છે। જિલ્લામાં 90% આદિવાસી વસતા હોય અને સમાજ ખૂબ જ મોટો હોય આ મંજુલાબેન કોહલીનો દાખલો રદ કરવાના હુકમથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય ઊભો થયો છે। આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે પૂર્વ પટ્ટીનો ઇતિહાસ જોઈએ તો 1950 સુધી ગાયકવાડી સરકાર વખતે છોટાઉદેપુર એક અલગ સ્ટેટ હતું। તે સમયે હાલના કંવાટ, છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં વસવાટ કરતી આદિવાસી પ્રજા કોળી તરીકે ઓળખાતી કે જેના પુરાવા છોટાઉદેપુર સ્ટેટના જમીન મહેસૂલ રેકોર્ડ પરથી મળી આવે છે। તારીખ તથા 1901, 1902, 1909, 10, 19 અને 20ના વાર્ષિક વહીવટી અહેવાલો પણ કોળી જાતિના આદિવાસી તરીકે ગણવામાં આવે છે। આ સાથે કુલ આદિવાસી સંસ્કૃતિ અને ઓળખને લગતા 11 જેટલા મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રાઠવા મંજુલાબેન કિશનભાઈ નો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા જે રદ કરવામાં આવેલો છે એ બાબતે અમે આવેદનપત્ર માટે આવેલા છે। જાતિના દાખલા બાબતે વધુ પ્રકાશ પાડતા જાતિ બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ ઊભો થાય છે અને ઘણા વિઘ્ન સંતોષીઓ આ પ્રશ્નને ચગાવે રાખે છે। એટલે વિશ્લેષણ સમિતિ દ્વારા જે કંઈ પુરાવા રજૂ કરવામાં આવે છે એ પુરાવામાં લૂપ હોલ્સ રાખીને મંજુલાબેનનો દાખલો રદ કરવામાં આવેલો છે। વિશ્લેષણ સમિતિ દ્વારા જો ખરેખર અમારે આદિવાસીના જેટલા બી પેરામીટર્સ છે એ પેરામીટર્સ જોવામાં આવે તો આ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના જે પ્રશ્નો વારે ઘડીએ ઉપસ્થિત થાય છે તેનું સોલ્યુશન મળી રહે તેમ છે। વિશ્લેષણ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા આદિવાસીઓના દાખલાઓ રદ કરવામાં આવેલા છે અને આ પ્રશ્ન બાબતે અમે વારંવાર આવેદનપત્રો પણ આપેલા છે, હાઈકોર્ટમાં પણ ગયેલા છે, પરંતુ આ પ્રશ્નનું કાયમી સોલ્યુશન આવે તે માટે અમે આજ રોજ આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપેલ છે। આજ રોજ નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈનો જે દાખલો વિશ્લેષણ કમિટીએ રદ કર્યો છે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ। એમાં જે વિશ્લેષણ કમિટીએ જે ઊંડાણપૂર્વક એનું રહેઠાણ અને જે આદિવાસીના જે રીતિ રિવાજો અને સંસ્કૃતિ જોઈ નથી અને અધૂરી વિગતે એમનો જે દાખલો રદ કરેલો છે। એટલે અમારી એવી માંગણી છે કે ફેર વિચારણા કરી કે આ મંજુલાબેનનું રહેઠાણ અને જે સરકારના જીઆરઓ છે એમાં એક 27 ડિસેમ્બર 1960નો પરિપત્ર છે કે છોટાઉદેપુરના જે પ્રાંતના કોલી છે તેઓને કન્સિડર હેઝ બેકવર્ડ ક્લાસ પર્સન ઓનલી 1/4/1978ની અંદર આ બક્ષીપંચ આવી છે। બક્ષીપંચમાં રાઠવા કોલીને કઈ રીતે લીધા એનો કોઈ મળતું નથી, સરકાર પાસે પણ આ જીઆરઓ નથી, પરંતુ સરકારી જમીન જે 1 માર્ચ 1960ને રોજ આપી યાદી બનાવી એ આદિવાસી હતા એટલે કબજા હકની રકમ લઈને આપી છે। એટલે અમારી માંગણી એવી છે કે જે વિશ્લેષણ કમિટી છે પૂરતા એનું રહેઠાણ કે પૂરતા પુરાવા જોયા વગર થોડા પુરાવાથી જે વિશ્લેષણ કમિટી જે રદ કર્યો છે એ દાખલો ફેર વિચારણામાં લઈ અને ચાલુ કરી આપે એવી અમારી માંગણી છે।